વેલકમ બેક। 23મી એપ્રિલના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાશે। ત્યારે આજે વડાપ્રધાન મોદી ગુજરાતમાં છે। આપને દ્રશ્યો બતાવી રહ્યા છે। એરપોર્ટ પર સિક્યોરિટીનો ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે। થોડી જ વારમાં વડાપ્રધાન મોદીનું એરપોર્ટ ખાતે આગમન થઈ જશે અને ત્યારબાદ તેઓ અમદાવાદ એરપોર્ટથી પાટણ જવા રવાના થશે અને પાટણમાં આજે વડાપ્રધાન મોદી સભાને સંબોધન કરવાના છે। થોડી જ વારમાં વડાપ્રધાન મોદી એરપોર્ટ પર આવી પહોંચશે ત્યારે એરપોર્ટ પર ખાસ સુરક્ષા બંદોબસ્ત કરી લેવામાં આવ્યો છે। રાહ જોવાઈ રહી છે વડાપ્રધાન મોદીની। થોડી જ વારમાં તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે તેઓ પાટણ જવા રવાના થશે, જ્યાં પાટણમાં આજે વડાપ્રધાન મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે। દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ અમદાવાદ એરપોર્ટ ખાતેના। તો પાટણમાં જ્યાં વડાપ્રધાન મોદી યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે જે સભાને સંબોધન કરવાના છે ત્યાંના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। સ્ટેજ તૈયાર થઈ ગયો છે। લોકો અત્યારે ઉત્સુક જોવા મળી રહ્યા છે કારણ કે થોડીક જ વારમાં વડાપ્રધાન મોદી પાટણ પહોંચી જશે અને પાટણની જનતાને સંબોધિત કરશે। મોટી સંખ્યામાં લોકો અહીં જોવા મળી રહ્યા છે। તમામ તૈયારીઓ સભા સ્થળ પર કરી દેવામાં આવી છે કારણ કે થોડી જ વારમાં વડાપ્રધાન મોદી અમદાવાદ આવી જશે અને ત્યારબાદ તેઓ પાટણ જવા રવાના થશે। સ્ટેજ તૈયાર થઈ ગયો છે અને બસ રાહ જોવાઈ રહી છે વડાપ્રધાનના આગમનની કે ક્યારે તેઓ અહીં પહોંચી જશે અને જનતાને સંબોધન કરશે। તમામ લોકો અત્યારે હાલ વડાપ્રધાનની ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા છે। આજે અંતિમ દિવસ છે ત્યારે વડાપ્રધાન મોદી પાટણમાં સભાને સંબોધન કરવાના છે। પાટણની જનતાને રીઝવવા માટે વડાપ્રધાન મોદી પોતે અત્યારે અહીં આવી પહોંચશે। લગભગ થોડી જ વારમાં તેઓ પાટણ આવી પહોંચશે અને સભાને સંબોધિત કરશે ત્યારે પાટણની જનતા ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહી છે। વડાપ્રધાન મોદીની રાહ જોવાઈ રહી છે આતુરતાપૂર્વક। ભાજપના સમર્થનવાળી ટી શર્ટ અને ટોપી પહેરીને અત્યારે લોકો વડાપ્રધાન મોદીની રાહ જોઈ રહ્યા છે। ત્રણ દિવસ સુધી વડાપ્રધાન મોદી ગુજરાતમાં જ રોકાશે। આજે તેઓ પાટણમાં સભાને સંબોધન કરશે અને ત્યારબાદ 23 એપ્રિલે પણ તેઓ ગુજરાતમાં જશે મતદાન કરવા માટે। પાટણથી જોડાઈ ગયા છે સંવાદદાતા પ્રણવ પટેલ। પ્રણવ, આજે આખરી સભા કહી શકાય, ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે। કેવી તૈયારીઓ કરી લેવામાં આવી છે પાટણમાં વડાપ્રધાન મોદીની સભાને લઈને? પ્રિયંકા, ચોક્કસ કહી શકાય કે મહાભારતનો આજે અંતિમ પડાવ છે। સાંજે 5 કલાકે પ્રચાર પડઘમ શાંત થશે તે પહેલા ગુજરાતનો ફરી વખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને પાટણ ખાતે તે સભા સંબોધન કરશે। આ ઉત્તર ગુજરાતનો હબ માનવામાં આવે છે પાટણ, તેને લઈને પાટણમાં જ તેઓ જાહેર સભા કરશે। યુનિવર્સિટી કેમ્પસ છે, હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ, પણ કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે આપ જોઈ શકો છો કે ડોમ તૈયાર કરવામાં આવ્યો છે। આ ડોમની અંદર હજારોની સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે ભારતીય જનતા પાર્ટીના તે પહોંચી ગયા છે। પરંતુ ચોક્કસ મનાય કે 23મી તારીખે જ્યારે મતદાન થવાનું છે અને આજે સાંજે 5 કલાકે પ્રચાર પડઘમ છે, શાંત થવાના છે, તો એની પહેલા નરેન્દ્ર મોદીનું આ શક્તિ પ્રદર્શન રહેશે અને સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા એમ કહેવાય તમામ વિસ્તારોમાંથી અહીં લોકોને બોલાવવામાં આવી રહ્યા છે અને તેને લઈને જ આ દ્રશ્યો દેખાઈ રહ્યું છે કે નરેન્દ્ર મોદીના પોસ્ટરો અહીં મારવામાં આવી રહ્યા છે। નરેન્દ્ર મોદી મેં બી ચોકીદાર હું અને તમામ જો આ પોસ્ટરો છે મારવામાં આવી રહ્યા છે। ચોક્કસ મનાય કે આજનો દિવસ એ મહત્વનો દિવસ છે અને ભારતીય જનતા પાર્ટી છેલ્લી એડી ચોટીનું જોર અહીં લગાડી રહ્યું છે અને તેને લઈને દેશના પ્રધાન નરેન્દ્ર મોદી ફરી વખત ગુજરાત આવી રહ્યા છે અને અહીં પ્રચાર છે તે જ કરશે અને કહી શકાય કે મહાભારતનો આજે અંતિમ પડાવ છે। સાંજે 5 કલાકે જે પ્રચાર પડઘમ છે શાંત થવાની છે, તેની પહેલા પાટણની જે બેઠક છે, ઉત્તર ગુજરાતમાં જે બેઠક છે, એમ કહેવામાં આવી રહ્યું છે કે પાટણની બેઠક ભારતીય જનતા પાર્ટી માટે ઘણી બધી અઘરી છે। તેને લઈને આ સરળ કરવા માટે ખુદ દેશના પ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવી રહ્યા છે અને આવતીકાલે પણ તે ફરી એક વખત ગુજરાત આવશે અને 23મી તારીખે તેઓ ગુજરાતમાં રહીને રાણીપમાં જે પોતાનું મતદાન છે તે કરવાના છે। જી પ્રિયંકા। બિલકુલ પ્રણવ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતી માટે।
તો આજે વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવી રહ્યા છે. થોડી જ વારમાં તેઓનું આગમન થઈ જશે અમદાવાદ એરપોર્ટ પર અને ત્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે પાટણ જવા રવાના થશે, જ્યાં પાટણની જનતાને તેઓ સંબોધિત કરશે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.